તો ઢાઢર નદીના પૂરના પાણી ઓસરતા ભરૂચમાં મગરોનો ભય વધી રહ્યો છે। આમોદમાં વન વિભાગે અલગ અલગ 3 રહેણાંક વિસ્તારોમાંથી મગરનું રેસ્ક્યુ કર્યું છે। મગરને પકડવા વન વિભાગે કામગીરી તો હાથ ધરી છે, પરંતુ મગરને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ પણ છવાયો છે। हिंदू नाम धारण करीने लव जेहाद करनार आरोपी शहबाजनी धरपकड़ कराई है। आर्मी ऑफिसरनी ओळख आपीने महिलाओं साथे फ्रॉड करनार आरोपीनी पूछपरछमां मोटा खुलासा थया छे, जेने लईने रेलवे पोलीसे 3 राज्यमां तपास हाथ धरी छे। जम्मू काश्मीर, दिल्ही अने राजस्थानमां सिम कार्ड अने दस्तावेजने लईने तपास शरू कराई छे। आरोपी सामे हर्षित जादोड़ना नामे बनावटी दस्तावेज बनावीने तेनी ओळख मेळवीने छेतरपिंडी कर्यानी भरतपुरमां फरियाद नोंधाई, त्यारे पोलीस तेनुं लैपटॉप जप्त करी अलीगढ़ वधु पुरावा माटे तपास करी रही है। आरोपी सामे बनावटी आधार कार्ड बनावा मामले वधु एक गुनो नोंधायो छे। आरोपी एक वेबसाइट परथी 100 थी वधु महिलाओने वर्च्युअली प्रोफाइल शेर करी होवानुं पण सामे आव्युं। बनावटी दस्तावेज बनावा बाबते अन्य 2 लोकोनी पूछपरछ कराई छे। हमारी अत्यारे 3 टीमों छे जे अमने अलग अलग राज्यों में मोकलेली छे। एक जम्मू काश्मीर मोकली छे, ज्यांथी अमने पोतानुं सिम कार्ड लीधुं हतुं। बीजी भरतपुर राजस्थान में एक टीम मोकली है, ज्यांथी आधार कार्डनी जे विगत है ए सामे आवी हती। अने तीजू अलीगढ़ में फरीथी एक वखत टीम मोकलेली है, जेमां और वधाराना पुरावा भेगा करवा माटे टीम त्यां गयेली है। तो द्वारकाना खंभाळियामां पूरती वीजળી न મળતા ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે। પાકની પિયત માટે ખેડૂતોને ભારે હાલાકી થઈ રહી છે। હાલ ખેતરોમાં મગફળી, કપાસ સહિતના પાકની પિયતની જરૂર છે। જો કે વારંવાર વીજ ફોલ્ટથી પિયતમાં પરેશાની થઈ રહી છે, જેને લઈને ખેડૂતોમાં પીજીવીસીએલ સામે રોષ જોવા મળ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 7 દિવસથી તેમને પૂરતો વીજ પુરવઠો નથી મળી રહ્યો। પીજીવીસીએલને જાણ કરતા તેઓ વૃક્ષોનું બહાનું આપી રહ્યા છે, ત્યારે પાક બચાવવા આ વિસ્તારના ખેડૂતો મેદાને આવ્યા। ખેડૂતોએ જાતે જ વૃક્ષોનું ટ્રીમિંગ કરી જીવ જોખમમાં મૂકીને તાર ખેંચીને વીજ ફોલ્ટનું સમારકામ શરૂ કર્યું। મોડી રાત સુધી ખેડૂતો જીવના જોખમે વીજ તારના રિપેરિંગની કામગીરી કરતા દેખાયા। છેલ્લા 5 દિવસ થયા આખા દિવસમાં 50 મિનિટ પાવર મળતો નથી। ઘણી બધી રજૂઆત કરવા છતાં આજે જીઓબી વાળા કાંઈ અમને સોલ્યુશન આપતા નથી, બરાબર। તો એના માટે અમે ખેડૂત અને જીઓબી વાળા હારે એની જોડાઈ અને કામ કરીએ છીએ, બરાબર। જે થાય અમારાથી મદદ એને કરીએ છીએ। તો એ લોકો અમને પાવર અત્યારે અમારે 10 દિવસની જરૂર છે, તો એ અત્યારે અમને આપતા નથી। પાવર 7 દિવસ થયા, અત્યારે માંડવી સમજી લ્યો કે હુકાય છે। અટાણે એક અઠવાડિયું પાવર બોર્ડ ખાતું કાયદેસર દઈ દઈએ તો આ નુકસાનીમાંથી બચી જાય। આજ કરોડોના ખર્ચા કર્યા, જો અઠવાડિયું પીએ નહીં તો નુકસાની જીવાય આખી 12 મહિનાની આ ઉપર જ છે અમારી। છેલ્લા કેટલાક દિવસોથી વીજ પુરવઠો ન મળતા ખેતરોમાં ઊભો પાક સુકાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। ખંભાળિયા તાલુકાના કેશોદ, ઠાકર, શેરડી, ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ પોતાનો કિંમતી પાક બચાવવા જોખમ લીધું છે। ખેડૂતોએ જાતે જોખમી રીતે વીજપોલ પર ચડીને રિપેરિંગની કામગીરી શરૂ કરી। 100 થી 150 ખેડૂતો એકત્રિત થઈને પીજીવીસીએલની એક ટુકડીને સાથે જાતે જ રિપેરિંગનું કામ કરી રહ્યા છે। मोटर चालू करी अने हजी वाड़ी में पानी न पहुंची तो लाइट जती रही। आवो एक रात में 50 વાર लाइट नो थाय छे। कोई 20 मिनिट एकलधारी लाइट चाली नहीं, बराबर। जीबी में फोन करीने पूछीए तो के एकली एमने पड़ी जाय छे लाइट, तो के जाड़वा अडे छे। तो आज केशोद गामना तमाम खेडूतो एक साथे मळी अने जाड़वा कापवा बधा खेडू आव्या छे। जीएबी नो स्टाफ घटवाथी पूग नथी थती, एना कारणे अमे खेडू एनी मदद करीए छीए અને થાંભલે ચડીને તાર પણ ખેંચીએ છીએ અને ઝાડવા પણ કાપીએ છીએ અને સહભાગી કયો મદદ કરી જેથી કરીને વહેલી લાઇટ આવી જાય અને વહેલા પિતા થાય। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં ક્યાંક ને ક્યાંક હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે। હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખંભાળિયા તાલુકાના આ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે। ખેડૂતો પોતે પોતાની જાત મહેનતથી હાલ પીજીવીસીએલના વીજ પોલ પર ચડી અને જે વીજ ફોલ્ટ છે તે રિપેર કરવાનું કામ શરૂ કરી દીધું છે। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 6 થી 7 દિવસ થયા વીજ પુરવઠો ન મળતો હોય, ત્યારે અનેક રજૂઆત પીજીવીસીએલમાં કરવા છતાં પણ ખેડૂતોની જે વીજ પુરવઠાની સમસ્યા છે તેનો નિકાલ ન આવતા હાલ ખેડૂતો જાત મહેનતે
વીજ પુરવઠો રિપેરિંગની કામગીરી શરૂ કરી છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ખેડૂત પુત્રો છે તે પોતે વીજ પોલ પર ચડી અને જીવના જોખમે આ રિપેરિંગની કામગીરી શરૂ કરી છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે PGVCLના અધિકારીઓ અને કર્મચારીઓ જે કામગીરી કરવાના દાવા કરે છે તે દાવા પણ પોકળ સાબિત થયા છે. ત્યારે વાત કરીએ તો આજ આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ખંભાળિયા તાલુકાના કેશોદ, ઠાકર શેરડી સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હાલ વીજ પુરવઠો પુનઃ શરૂ થાય અને કોઈ ફોલ્ટ ન થાય તે માટેના તમામ પ્રયત્નો શરૂ કર્યા છે. ત્યારે વીજળીની સમસ્યાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 7 થી 8 દિવસથી વીજ પુરવઠો ન હોય ત્યારે ખેડૂતોનો જે કિંમતી પાક છે તે પાક સુકાઈ રહ્યો હોય ત્યારે ખેડૂતોએ પણ જીવના જોખમે વીજ જે ફોલ્ટ છે તે રિપેર કરવાની કામગીરી હાથ શરૂ કરી છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા. રાજકોટના જ્યુબિલી ચોકમાં રોડ પર સર્જાયો છે અકસ્માત. બેફામ કાર ચાલકે રિક્ષાને મારી ટક્કર. કાર ચાલકે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું. ટ્રાફિક સિગ્નલમાં રેડ લાઇટ હોવા છતાં કાર હંકારી. કારની ટક્કરથી રિક્ષા પલટી મારી ગઈ. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. ટ્રાફિક સિગ્નલ રેડ લાઇટ હોવા છતાં કાર ચાલકે સિગ્નલ તોડતા અકસ્માત થયો હતો. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં બન્યો હતો બનાવ. જાહેરમાં લાકડાના ફટકાથી મારામારી થઈ હતી. મહિલાઓ પણ મારામારી કરતી જોવા મળી હતી. મહત્વનું છે કે મારામારીનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જાહેરમાં લાકડાના ફટકાથી મારામારીની આ સમગ્ર ઘટના સામે આવી, જેમાં મહિલાઓ પણ મારામારી કરતી જોવા મળી રહી છે. તો મીઠી ખાડી વિસ્તારનો સુરતનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મંજૂરી. પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સરકાર શિયાળુ સત્રમાં બિલ લાવશે. રામનાથ કોવિંદના રિપોર્ટને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર. જે પ્રકારથી આ મુદ્દે ચર્ચા થઈ રહી હતી અને હવે વન નેશન વન ઇલેક્શનને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે. આ પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી છે. સરકાર શિયાળુ સત્રમાં બિલ લાવશે. રામનાથ કોવિંદના રિપોર્ટને કેબિનેટે મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દાને લઈને જે પ્રકારથી રાજકારણ પણ થઈ રહ્યું હતું, ચર્ચાઓ પણ થઈ રહી હતી અને હવે વન નેશન વન ઇલેક્શનની કેબિનેટે મંજૂરી આપી દીધી છે. તો મહત્વના સમાચાર. આ પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળતા હવે સરકાર શિયાળુ સત્રમાં બિલ લાવશે. જે પ્રકારથી સરકાર આ અંગે લાંબા સમયથી ચર્ચા વિચારણા પણ કરી રહી હતી અને આ બિલની મંજૂરીની પણ વાતો થઈ રહી હતી કે આ બિલ ક્યારે આવે છે, ત્યારે હવે વન નેશન વન ઇલેક્શનને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આવનારું જે શિયાળુ સત્ર હશે તે મહત્વનું એટલા માટે પણ બની રહેશે કારણ કે સરકાર શિયાળુ સત્રમાં તેને લઈને બિલ લાવશે. ઉલ્લેખનીય છે કે રામનાથ કોવિંદના રિપોર્ટને કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે. તો રામનાથ કોવિંદના રિપોર્ટને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ અંગે લાંબા સમયથી ચર્ચા થઈ રહી હતી અને ક્યારે તેને લઈને બિલને મંજૂરી મળે છે તેની પણ રાહ જોવાઈ રહી હતી. संवाददाता रचना जोड़ाया है फोन लाइन पर વધુ माहिती आपवा માટે. रचना, जिस तरीके से वन नेशन वन इलेक्शन को लेके काफी लंबे समय से चर्चा हो रही थी और अब मंजूरी भी मिल गई है, क्या जानकारी है इस बारे में ज्यादा? देखिए, बहुत लंबे समय से ये था कि एक देश एक चुनाव जो है उसको मंजूरी मिल जाए और आज जिस तरीके से कैबिनेट की मीटिंग थी उसमें प्रस्ताव को मंजूरी दे दी गई है और मोदी कैबिनेट ने इस कमेटी के प्रस्ताव को मंजूरी दी। और आपको बता दें कि जो पूर्व राष्ट्रपति रामनाथ कोविंद है वो कमेटी के उनका ही ये प्रस्ताव था। तो यानी कि ये कह सकते हैं कि कोविंद कमेटी का जो प्रस्ताव है उसको अब कैबिनेट ने मंजूरी दे दी है और जिस तरीके से मंजूरी दी गई है तो आने वाले समय में बहुत जल्दी ये देखने के लिए मिलेगा कि एक देश और एक ही चुनाव जो है वो पूरे देश में होगा। बिल्कुल रचना, धन्यवाद इस तमाम जानकारी के लिए। स्पेसक्राफ्ट स्टैक्स लॉन्च किए जाएंगे लूनर सरफेस पे, उसके सैंपल। तो रामनाथ कोविंदनी रिपोर्ट संसदમાં બિલ પાસ થયા બાદ કાયદો બની જશે. સરકાર શિયાળુ સત્રમાં બિલ લાવશે.
સમાચારમાં આગળ વાત ભાવનગરમાં તહેવારોના નામે ફાળો ઉઘરાવાના નામે તોફાની તત્વોએ ગુંડાગર્દી કરી. ડોન ચોક વિસ્તારમાં નાના વેપારીઓ પાસેથી ફાળાના નામે 10,000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા. વેપારી જો આટલા વધારે રૂપિયા આપવાની ના પાડે તો તોડફોડ કરીને ઉપદ્રવ મચાવ્યો. તોફાની તત્વો ગુંડાગર્દી કરતા હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે. વેપારીઓનો આરોપ છે કે આરોપીઓ નશાની હાલતમાં હતા. વેપારીઓનો આરોપ છે કે આ મામલે ફરિયાદ નોંધાવા ગયેલા વેપારીઓ સાથે તુમાકીભર્યું વર્તન કરીને પોલીસે ફરિયાદ લીધી ન હતી. તો શાકભાજીના ભાવ આસમાને પહોંચતા હવે શાકભાજીની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ વખતે વાપીના જાણીતા એક હોલસેલ માર્કેટમાં ધોળે દિવસે શાકભાજીની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો. હાઈવે પર આવેલ વાઇબ્રન્ટ શાક માર્કેટમાં દિવસે અજાણ્યો શખ્સ જથ્થાબંધ શાકભાજીની એક દુકાનમાં પહોંચે છે, જ્યાં દુકાનદાર સાથે ભાવતાલ કરી અને થોડી જ વારમાં નજર ચૂકવીને એક વ્યક્તિ દુકાનમાં રાખેલા કાંદા અને આદુની આખી બોરી ચોરી કરીને ઉચકીને ફરાર થઈ જાય છે. દુકાનદારે સ્ટોકની ગણતરી કરતા 2 બોરી ઓછી હોવાનું ધ્યાનમાં આવતા સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર હકીકત બહાર આવી. ગાંધીનગરના ક 6 સર્કલ પર પોલીસ વાનનો અકસ્માત. પોલીસ વાન અને બાઇકનો અકસ્માત. પોલીસ વાનના